નાથ ઓય નાથા ક્યાં જાશો? બોલ બોલ. આ ચેન્નઈ એક્સપ્રેસ ની જેમ ક્યાં ભાગ્યો યાર? અરે હું આમ જરૂરી કામથી છે ને ગામમાં ગયો તો, હવે જાવ છો આમ ઘર બાજુ. બસ ગામના ઓટલા જ ભાગજો હો. એલા ભોલા, હું જરૂરી કામથી ગયો તો. ઘરે હું થાય તો કઈ ખબર નથી. હું તારા ઘરે અત્યારે રામાયણ ને મહાભારત ને બધું એકાને ચાલુ થઈ ગયું છે, ખબર છે? મારા ઘરે મહાભારત ને રામાયણ અમે અમારી નજરે સાંભળ્યું, નજરે જોઈવાના પૂછ. કોણ કરતું તું? આ તારા બેન ને બનેવી તારા ઘરે મહેમાન થઈને આવ્યા છે ને ભાભી ની કાક દેખાડો કરતા હતા બધા અંદરો અંદર. હે બેન ને બની આવી ગયા? આવી ગયા. પણ તારા ભાભી બબાલ કરતા હતા? બબાલ એટલે કેવી? અમે થે બસ સ્ટેન્ડ બેઠા, બસ સ્ટેન્ડ માં કેવો હોય છે તો પૂછ. આમ થોડું હોય યાર. સારું કર્યું ભોલા તે મને કીધું. લે હું છે ને જટ ઘરે જાવ, નકર છે ને તારા ભાભી ના કડવા વેણ ની તને ખબર છે ને? મારા ભાભી ની તો મને હું આખા ગામ ને ખબર છે યાર. લે હું જાવ હવે. લે આ તો આપડા ગામ ના છે એટલે કેવું પડે છોટું. હાલ હાલ આપણે ઘર ભેગા થાવી. આ ભાઈ ગયો ન્યા રહ્યો છે, આયો નથી. અને આ ભાભી તો આપડા ભાવે નથી પૂછતા. તમે ક્યાં વિચારમાં પડ્યા હો? હું વિચારમાં બેન પડ્યા હો. બેન એ આવો ભાઈ આવો. તો બેન તું આવી રીતે બહાર કેમ બેઠી છો? ચા પાણી ગીર્યા કે નહીં? તાર બૈરું અમને ચા પાણી એમ જો ને પાઈ પાઈ માં જાડી કર નાખી આજ નદીમાં તો. મને તો પેટ ભરાઈ ગયું મારું ભાઈ. એટલે ચા પાણી નથી બનાવ્યા? જવા દે નથી તો પાણી એને પૂછ્યું તાર બાયડીએ. કંચન બારી આવ તો. હું છે? આમ બારી આય. આ મારી બેન ને તે એક ઘૂંટડો પાણી નો પાયું. આ કે તારી લાયકાત કહેવાય? તમે આમ સાઈડ માં ઉભા રહ્યો ને. મારા બેન બની આયા ઘરના આંગણે બેઠા છે, તે એક ચાનો કોગળોય નો પાયો. તમારી બેન લખણની ખોટી છે. મોટું અમે વાત કરજો નકર 1 લાખ બીજી 32 પાડી દઈશ. કેમ? એ મારી બેન છે. તમારી બેન હોય તો તમારી બેન ને હે ને તમારી પડી હોય. આવી રીતના ન હોય. મારી બેન ને મારી પડી છે એટલે તો એક ફોની દોડી આવી. આહા એ હું લેવા આવી છે મને ખબર છે હો. હું લેવા હું આવી? લેવા આવી? હું લેવા આવી કે તું? ઈ વાતની તું ચોખવટ કર. હું લેવા હા આવી? શું લેવા આવી હો? મેં તમને જે વાત કહી હતી ને ઈ વાત કરો. બીજી ત્રીજી વાત ન કરો તમે વચ્ચે. બેન સાંભળસ ને તું તાર જે તાર બાયડીને જીબડો. હમણાં મને અહીંયા આવી તો મને નથી પાણી નું પૂછ્યું, નથી ચા નું. તારી બાયડી હબાકો નાખીને ગઈ અંદર. મને નથી. અને આવકારે ન દીધો કે આવો અંદર એમ. તો અમને હું કામ ભાઈ તું અહીં બોલાવતો હોય? તો બેન વાતમાં એમ હતું કે આપણી જે 100 વીઘા જમીન છે ને એમાંથી મારા ભાગની 50 વીઘા જમીન ઈ વેચીને સિટીમાં રહેવા એ જવાની વાત વાત કરી. કરી એને મને. હવે તું જ કે આપણે અહીંયા ગામડે હું વાંધો છે? તો હું એ જ કહું કે આપણા બા બાપુ છે આપણા હાટું હું આ હાટું મૂકી ગયા તા. અને બેન હે? આપણે કિસાનના દીકરા છીએ. આપણી જમીન જ તે આપણા માટે સાચું ઘરેણું કહેવાય. હા ઈ આ બાઈને નહીં સમજમાં આવે. આ એના બાપના ઘરે વાહિંદા કર્યા ને એટલે નહીં. અને તમારી બેનને કીધું મારા બાપ વિશે એને કઈ ન બોલે. હું એના મા બાપને નથી ખતરાવતી. તો વાતમાં બધું બોલો આવે. તમે ધ્યાન રાખો. તો હું એ જ કહું તમે બોલવામાં ધ્યાન રાખો. તમારા મા બાપને એક શબ્દ નથી કીધો. મારા જે કરવાની હોય ને ઈ જ કરજો. મા બાપને વચ્ચે ન લાવતા. તો અત્યારે મારો ભાઈ રહ્યો ને મારી માં ઈ જ છે ને મારો બાપે ઈ જ છે. હો હા તો વાંધો નહીં તમ તારે. રહ્યો તમે બેન ભાઈ ઘરમાં. મારે કઈ એવો શોખ નથી તમ તારે રહેવાનો હે હો. એટલું બધું ભાઈને પેટ ન મળતું હોય તો પૂછવા આવે ક્યારે કે ભાઈ તું ભૂખો હતો છે તે ખાધું છે કે નથી ખાધું? હું માર ભાઈ નહીં પૂછતી, પૂછો દે ને દીમાં કેટલી વાર ફોન કરું હું. આવ્યા મોટા ભાઈ વાળા. પણ કંચન તને ગામડે વાંધો હું છે? મેં એક વાત નહીં હો વખત તમને કીધું મારા ગામડામાં નથી રહેવું. પણ તને આ એકે વાતનો ત્રાસ છે? હે જ ને શું વાતનો ત્રાસ છે કઈ તમને? વાતનો ત્રાસ છે? હું આ ઈ તો અત્યારે હું જોઉં જ છું. બેન ભાઈ બે લાગી જ પડ્યા છો. ઓહો એક તો હું કેટલા દી અહીં આવી હો તમને નથી તમારી કેટલા દી નો કે તમે હે ને મહિનામાં એક આટો તો હોય જ અહીંયા. તો મારા ભાઈના ઘરે ન હોત કેના ઘરે હું? મારા મા બાપુથી નથી તો હવે તો ઈ મારો ભાઈ જ છે જી હે. તો હું ક્યાં જાઉં? મારી વાહે બીજું હે કોણ? જ્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી તો મારી બેન છે ને મારા આંગણે આવશે જ ઈ તે. તમારો હક નથી કહેવાનો. તો મારો હક કહેવાનો નથી. મારો હક ય નથી આ ઘરમાં રહેવાનો. હક છે આ ઘરે આવવાનો. અરે અરે આવો તમ તાર ઠામું કાવી આવો. બે મણા અહીંયા રહ્યો. મારા કઈ એવા વાત નહીં તમ તારે. મારા ઘરે અહીંયા કઈ મારા ખાધે ખોટ નથી તો હું અહીંયા આવતી રહું. કંચન તારી તમારો હક લાગે મારો હક નથી લાગતો અહીંયા કઈ. હું કઈ હવે ભાગીને આવી છું? ચાર ફેરા ફરીને આવી છું. તમારો ભાઈ હું તમને રોજ મારપીટ કરે હે? તમને કંચન. ભૂખી હુડાવે હે? ઉભી રે બેન તું સાંભળ. કંચન તારી વાત હા વાચી છે. તું આ ઘરની હોવ છો, તારો પૂરો હક છે આ ઘરમાં. પણ શેનો હક? આ તમારી બેન મન ફાવે બોલે છે તો તમે એક શબ્દ નથી બોલી શકતા. શેનો હક છે મારો અહીંયા? પણ કંચન આ વાતમાં ઈ તમને એનો બાપ માને હે તો પછી હું એને માં થાઉં કે ન થાઉં? તો હું તમને મારી માં જ માનું. તમે આ જમીન રાખો. મારી યાર માં જેવો અત્યારે કઈ રાખ્યું? હું આવી જ મને તમે કઈ એમ કીધું કે તમારે હું ખાવું હે શું કે આવીને સીધે તમને વર્કે મેં લ્યો એ વાત તમને હસતા મોઢે અમે બોલાવી. તમે આવીને ડાયરેક્ટ અમારી સામે તાડુકો મળો તો અમે એ રીતના જ રહી. પણ
તારું કહેવાનો મતલબ શું છે કે મારી બેન હું પૈસા માટે અહીંયા આવી છે? હા ઈ તો તમને બેન ભાઈ બેને ખબર, મને નથી ખબર. મારી બેન મને પૈસાનું ની હદો ત્યાં લગી હોત ને તો હું આ ઝૂંપડામાં ન પડી રહી હોત. તો કેદુની વઈ ગઈ હોત મારા માવતરની ન્યા અને જઈ હોય તો તમારી બેન હાંભળાવા રાખે. તો પછી હું કરવા સિટીમાં જવાનું કેસો? હા અહીંયા શાંતિથી રહીએ છીએ, કામ ધંધો કરીએ છીએ ને હું કામ કરી છી. હાલતા ચાલતા હોય ખેતરમાં અને ભાગ તમારી બેનનો છે ખેતરમાં, મારી એકલીનો તો નથી. પણ બેન તો એમ મારી કે છે. છે કે ના ના મારી જમીન છે, મારા ભાઈની જમીન છે, તો મારે શું લેવા દેવું છે? મારા ઘરમાં રહીને જ ફાયદો છે. અરે ભાઈ તું સમજાય તારી બાઈનો જીબડો ઓછો કરે નકા મારે પછી તેર નો બોલવાની બોલાઈ જાય. બેન હવે તું જ તે કાક ક્યાં પણ એમ નહીં ભાભી, તમને ખબર પડે હે કે નહીં કે ગામડા જેવી મજા હે એવી શહેરમાં થોડી હે કઈ. તમને શહેરનો શેનો ચહકો લાગ્યો હે? હે જે શહેરમાં રહેવા ગયા હે ને શહેરવાળાઓને ખબર છે આ ગામડું મૂકી ગયા હે ઈ કે અમે ખોટા ભરાઈ ગયા હે, આ વેચી વેચીને ગયા હે ને ઈ. તમે કેમ ગામડે નથી રહેતા? મને કયો છો તો હું ગામડે હારે તો હું ગામડામાં જ છો ને, હું કે શહેરમાં ગયો? તમને શહેરમાં જવાનો ચહકો છે? ફેર એટલો હે કે અમાર જમીન વાડી નથી, અમાર ઘરના કારખાના હે. હા અને તમે આ બધું વેચીને અહીંયા જઈને ઘર લેવો, કામ ધંધો શું કરશો? અને એ તે વળી જમીન વેચીને હા જમીન વેચીને તમે અહીંયા મકાન લેવો, કામ ધંધો શું કરશે મારો ભાઈ અહીંયા જઈને? ઈ તો વિચારો હું એકડે કારખાનાઓમાં કામ કરવાના 200 રૂપિયામાં. કઈ જમીન વેચીને આવા શોખ થોડા કઈ પૂરા કરાતા હોય? એ શહેરમાં બીજું કઈ નથી, કારખાનાઓમાં 200 રૂપિયા રોજ છે, 6000 મહિને પગાર પડે. તમારું પેટ ભરશે કે તમારા છોકરાઓનું ભરશે? જો કંચન તું સમજી જા ને તો આ વાતમાં બહુ ભલાઈ છે. અમે તમાર હારા હાટું કહી છે, હું તો નાની હો તમાર કરતા, હું તો માર ભાઈ કરતા નાની તમાર કરતા નાની હો, પણ મગજથી મને ખબર પડી આ રહ્યો માર ભાઈડોને પૂછી લ્યો, બધોય વહીવટ મારા હાથમાં હોય છે. ભાઈઓ તોય બે જણા વિશે કોઈ વચ્ચે કોઈ દિવસ કઈ ઝઘડો થાય છે? તમે મને આટલું કહી દીધું, હું છે મારા હાથમાં ઈ મને કયો પેલા? જમીનના કાગળિયા તો હું તો તમારી બેન પાસે, પૈણી નહીં મારું ઘરેણું તો ઈ હવે તમારી બેન પાસે જ છે, મારી પાસે છે હું. બેનની પાસે ખાલી જમીનની એક કોપી જ પડી છે હા અને એક કોપી આપણા ઘરે છે. અને જો ભાઈ એવું લાગતું હોય તો ઈ કોપી એ તું લઈ જા, મારે નથી જોતી. તમારે બે માણા વચ્ચે જો અગર આવો ઝઘડો થતો હોય આપણી વાતમાં, આ જમીન હાટુ તો મને જમીનની કોઈ ભૂખ નથી, મને તમે બે માણા હંપીને રહ્યો ઈ જોઈએ મારે. છે અમાર ભગવાન અમારા કારખાના છે. જો સાંભળ્યું, આને કહેવાય બેન, આને કહેવાય એક બેનનો પ્રેમ. અમારે સાંભળ્યું? નથી હો વીઘા રાખો તો હા ચાલે. અમારે તો હું તે ભાઈ તમે બાબુએ મારા નામનો જે ભાગ કાઢ્યો હે ને ઈ તું રાખ, નત જોતો મારે એ હું તમારા નામે કદીશ, પણ તમે હઈખે રહ્યો. તમે આવી રીતે બાજબાજ શું કામ કરો હો કે તારી બેન મારી બેન? તારું મારું નો કરાય ભાભી, આમાં મારું કોઈ નથી એનું કોઈ નથી, તો તમારે આવું રાખવાનું અમારી યારે? તમે ઈ તો વિચારો. બેનના જે કઈ સીવી આપણે ભાઈ ભાભી જ સીવી. હા અને ભાભી તમને ખબર હે કે હું અહીં કેટલી વાર આવું હું, તમને કેટલી વાર ધક્કો હો, કેટલી વાર મને તમે અપશબ્દ બોલો હો, તોય હું તમને કોઈ દી કઈ બોલી હો? આજે તમે આ ભાગલાની વાત કરી ને ત્યારે મને હે ને દુઃખ થયું, કારણ કે મારા ગઈઢે અમારા બધું મૂકીને ગયા ને તો અમારી આ ભાઈ બહેન વચ્ચે કોઈ દી વાત નથી થઈ કે હું પૈણી જાઉં તું પૈણી જા તો અમારા ભાગલા પડશે. અને તમે આજે આવી વાત કરો ને ત્યારે મને ખોટું લાગ્યું, એટલે મારે આજ તમને બોલવું પડ્યું, નકર તમારા સામે કોઈ દિવસ નથી બોલી, તમને ખબર હે. બસ લાડુબેન જી થયું ઈ જવા દ્યો, મારી ભૂલ થઈ ગઈ. હું મારી બેનપણી રવડે ચડીને નો એ વાત કરવા માંડી. મારી બેનપણી એક સિટીમાં રહેતી હતી ને, એને મને કીધું કે તું અહીં રહે આવી અહીંયા તને તારા ઘરવાળાની નોકરીએ ચડે બધું કરી દઈશ, પણ મને એક ઈ વાત નો સમજાણી કે અમે બી મારા આ ગામ મૂકીને જાય તો તમારું કોણ? કાલ સવારે જમાઈ કઈ પણ કહે, તમારા હારવેલમાં કઈ પણ કહે, હા તો ન્યાથી છેટથી અમે બી દોડીને કેમ આઈસી? એટલે ઈ તો મેં વિચાર્યું નહીં કે અમારા બે સિવાય તમારું કોઈ હે જ નહીં. તમને એ જ સમજાવું હો કે મારો અગર મારા હારવેલમાં કાલ સવારે મારી ઉપર દુઃખ પડશે તો મારું હે કોણ? તમે જ છો. તમે નહીં હોય, તમે અત્યારે એમ કહો આખું ઘર મૂકીને વઈ જાવ તો પછી આવશે કોણ અહીંયા? અને આ વાત મારા હારવેલમાં ખબર પડે તો ઈ લોકો શું કહે? ના ના હવે ક્યારે એવું જમીનના ભાગ પાડવાનું એવું કઈ નહીં થાય. બસ ખાલી હે ને તમારા ભાઈને સમજાઈ દો. ભાઈને તો ભાઈ સમજેલા જ છે. મેં મારા ભાઈને શું કીધું? મારે નથી જોતો ભાગ મારો. મેં એને એમ કીધું કે કાલ સવારે આપણા છોકરા નાના થાય તો હું કઈશો? આ તો ઈ તમારા નાના છોકરા થાય ને તો મારો ભાગ રે નહીં, મારા ભત્રીજાના નામે થઈ જાય બસ. અરે ના ના અમારે એમ નથી જોતું. બીજું તો હું જોઈ ના ના બેન, અમે છો દીકરીઓનું અમે લેવાનું ન હોય, અમે જેટલું દઈ ને તમને એટલું ઓછું છે. અમારો ભાગ તમે લઈ જાવ તોય અમે તમને નો કઈ કહી હકી. બેન દીકરીને તો દાન કરવાના હોય. હા વીઘા આપી દ્યો. પણ એમ નહીં, મારી વાત સાંભળો, મારે મારા હાહરે કઈ ખોટ નથી, મને નથી પૈસાની ભૂખ. મારા હાહરે બધું તો સમજી ગઈ તમ તારા, હવે તમને નથી એટલું. હા હું સમજી ગઈ, જી થયું ઈ જવા દ્યો. આજ પછી જમીનના ભાગ પાડવાની વાત જ નહીં આવે. જો ભાઈ સમજી ગયા ને ભાભી? ભલે બેન, તારી ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ ને, ઈ તે મારા માટે ઘણું છે.
આ કાઈ નતું, આ કોકની ચડામણી હતી, કીધું ને એને. એ કોકની ચડામણી એકવાર આમ કાનમાં જો કરે ને. કંચન, આમ કોકના બંગલા જોઈને આપડા ઝૂંપડા નો બાળી દેવાય. અને આમ જો તે જે આ ભૂલ કરી ને એ આપડા દર્શક મિત્રોને કહી દે આવી ભૂલ ન કરે. હા. અને હા દર્શક મિત્રો, મેં જેમ કોકની ચડામણીમાં આવીને મારું ઘર ભાંગવા થઈ હતી ને ઊભી, એમ તમે કોઈ ન કરતા. અને સાચી વાત છે કે કોકનું મહેલ જોઈને આપણું ઝૂંપડું ન બળાય. મારા ઘરે મહાભારત ને રામાયણ અમે અમારી નજરે સાંભળ્યું, નજરે જોયું અને પૂછ. કોણ કરતું તું? એ આ ભાભી ને તારા ભાઈ ને તારી બેન ને એલા બહુ કરી. તો ઘરે હું થાય કઈ ખબર છે? હું છું વળી? આ તારા ભાભી ને એલા હું તો મારા પિયર મૂકીને મારું હાહરું પકડીને બેઠી હોય યાકડે યા હું મારા યા હાહરામાં બધી વાત ઉખડી તો હું શું જવાબ દઈશ, શું કરીશ નહીં. હું બરાબર જાતું કરી દઉં કે ભાઈ કાઈ વાંધો નહીં, મારી ભાભી હે ને મોટી હે મારા કરતા, હું ગમે એમ તો હું તમને મારી માં સમાન માનું, તમે બોલો હો તો હું ઈ કેમ યાર તમે બધા. આમ જો તે જે આ ભૂલ કરી ને એ આપડા દર્શક મિત્રોને કહી દે આવી ભૂલ ન કરે. હા મેં જેમ કોકની વાતમાં આવીને મારું ઘઉં ભાંગો